કેમ રહો છો મળે? નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિતેશ નારોલા. આજે આપણે માડીના સપનાનું ઘર એમને ગૃહ પ્રવેશ કરાવીએ અને આજ સોંપી રહ્યા છીએ. સહકારની વાત કરીએ તો સોશિયલ મીડિયાનો અમને સંપૂર્ણ સહકાર, જોરદાર સહકાર મળ્યો છે, જેના લીધે એક માડીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તો આજે આપણે બતાવશું આ માજીનું પોતાના રહેવા માટેનું ઘર કેવું બન્યું છે. આવો મિત્રો, આપણે બતાવીએ માજીનું સ્વપ્નનું ઘર. ચાલો તમને માજીના ઘરની વિઝિટ કરાવીએ. તો આ છે માજીનું ઘર ને અત્યારે પૂજા કરી નાખી છે ને માજી અહીંયા બેઠા છે. તો માજી સાથે પણ હું તમને વાત કરાવી તો માજીનું ઘર અને થોડી આપણે માજી સાથે પણ વાત કરીએ, કેમ કે માજીનું ઘર તમે આગળ વિડીયોમાં જોયું છે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. તો મિત્રો હવે આપણે માજી સાથે વાત કરીએ અને માજીને જ પૂછીએ. મળે કેમ છે, કેમ રહો છો મળે? શું થયું માં? મળે રોવાનું નથી, હવે તો મકાન બની આ તો ગયું. હરખનું છે બધું ઈ કામ. અને મારી માતાજી તમને દાદા બસ આવા આશીર્વાદ દેજો માં, તો અમારાથી થાય એટલું કામ કરતા રહેવું કાંઈ માં. વાંધો નહીં બાપા, ઘણું દીધું. રાજી ને મળે હા રાજીભાઈ, હાવ રાજીભાઈ. અને મારી માતાજી દાદુજી છે, બે નકર અમારે આગળ હાલશે બાપા. બસ આ દીકરા પાસે કાંઈ ન હોય ને મારે શું કેવું ભાઈ? કાંઈ વાંધો નહીં માં, અમે દીકરા થઈને જ આવ્યા ને ત્યારે તો થયું ને ભલા માં. દીકરા તમે થઈ ગયા ભાઈ, તમારા જેવું તો સારું ને. તો મિત્રો હવે માળીનું મકાન બનીને તો તૈયાર થઈ ગયું છે અને હાલ હું તમને સંડાસ બાથરૂમ ની વિઝિટ કરાવું છું. તો આ છે માળીનું હાલ સંડાસ બાથરૂમ, તમે જોઈ શકો છો. આ બાજુ સંડાસ ને આ બાજુ બાથરૂમ છે ને